બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આવનારી ચૂંટણીને લઈને રાજ્યભરમાં વકીલ વર્ગમાં ચર્ચા તેજ બની છે। આ વચ્ચે સુરતના યુવા ઉમેદવાર ટર્મિશ કનૈયાએ કરેલા કાર્યો ક્યારેય વ્યર્થ નથી જતા સૂત્ર સાથે પોતાનો વિકાસ અને વેલફેર આધારિત મેનિફેસ્ટો જાહેર કર્યું છે। આવનારી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરતના યુવા વકીલ ઉમેદવાર ટર્મિશ કનૈયાએ વિકાસ, વેલફેર અને પારદર્શિતાને કેન્દ્રમાં રાખીને પોતાનું મેનિફેસ્ટો જાહેર કર્યું। તેમણે જણાવ્યું કે સુરત કોર્ટ બિલ્ડિંગ હાલ જે સ્થળે કાર્યરત છે તે સ્થળે જાળવી રાખી આજુબાજુની જમીન મેળવીને કોર્ટનું વિસ્તરણ કરવાની દિશામાં પ્રયાસ કરાશે। વધતા કેસલોડ અને વકીલોની સંસ્થાને ધ્યાનમાં રાખીને આધુનિક સુવિધાઓ સાથે નવા કોર્ટરૂમ બેસવાની વ્યવસ્થા અને જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની પણ ખાતરી આપવામાં આવી। વકીલોના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટને વધુ અસરકારક રીતે અમલમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી। સાથે જ વકીલો માટે આરોગ્ય અને વેલફેરને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતમાં જિલ્લા અને તાલુકા સ્તરે ગંભીર બીમારીઓ દરમિયાન વેલફેર ફંડ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ઊભી કરવાની વાત પણ કરવામાં આવી। હું એડવોકેટ ટર્મિશ કનૈયા સુરતથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ઉમેદવારી નોંધાવેલી છે। મારો મુખ્ય હેતુ જે મુદ્દા છે મેનિફેસ્ટો છે એમાં સુરત ખાતે તો એક કોર્ટનો મુદ્દો અગત્યનો છે। ત્યારબાદ સમગ્ર ગુજરાતના વકીલો માટે એક વેલફેરની વ્યવસ્થા યોગ્ય રીતે થાય, સ્થાનિક સ્તરેથી તાલુકા અને જિલ્લાના બારોમાંથી દરેક વકીલ મિત્રને તેની સહાય મળી રહે એવી પણ એક યોજના અમે કરવા માટેની નિર્ણય કર્યો છે। એવો એક સંકલ્પ છે અમારો। 65 વર્ષની વયે જે અત્યારે જે સહાય યોજના ચાલુ છે એ 65 વર્ષની વયે મળી જાય એવો પણ એક સંકલ્પ છે। મૃત્યુ જો તે પહેલા થાય તો પૂરેપૂરી રકમ મળવી જોઈએ। હાલ એ રકમ પૂરેપૂરી મળતી નથી એવા ઘણા બધા અમારી પાસે ઉદાહરણ છે। તો તેવા સંજોગે વકીલ મિત્રોને પૂરેપૂરો વેલફેરની યોજનાનો લાભ મળે। ગંભીર બીમારીઓના સમયે સ્થાનિક તાલુકા અને જિલ્લા સ્તરેથી એક વેલફેર તરીકે રાહત ફંડ મળે એવી યોજના અમે સંકલ્પ કર્યો છે। સુરત થી લગભગ સમજો કે 8646 મતદારો નોંધાયેલા છે, જેમાંથી આશરે 5000 જેટલા વકીલ મિત્રો મતદાન કરશે એવું અમને અપેક્ષા છે। મારો મતદાર ક્રમાંક છે 41 અને તમે સૌ વકીલ મિત્રોને નમ્ર વિનંતી, મને પ્રેફરન્શિયલ મત એક આપી જંગી બહુમતીથી વિજય બનાવશો એવી અપેક્ષા। સમય મીડિયા ન્યૂઝ સાથે સુનિલ પાટીલ, સુરત।